મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભા તોફાની બની। વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલરો વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી। સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। વિશ્વામિત્રીના વાઇડનિંગ સહિતના કામોના મુદ્દે ખાસ સામાન્ય સભા મળી હતી। પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમી રાવતે કમિશનરને રજૂઆત કરી હતી અને વિશ્વામિત્રીમાંથી માત્ર કાપ જ નહીં પરંતુ દબાણ પણ દૂર કરવાની માંગણી કરી હતી। ત્યારે વડોદરામાં જે સામાન્ય સભા યોજાઈ હતી, આ સામાન્ય સભા જાણે તોફાની બની હતી। મનપાની સામાન્ય સભામાં તડાફડીમાં દ્રશ્યો જોવા મળ્યા છે। શાબ્દિક ટપાટપી થતી જોવા મળી છે। ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। નદીમાંથી માત્ર કાપ જ નહીં પરંતુ દબાણ દૂર કરવાની માંગ કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસના મહિલા કાઉન્સિલર અમી રાવતે કમિશનરને રજૂઆત કરી છે। કુણાલ શર્મા અમારી સાથે જોડાયેલા છે। કુણાલ, આપની પાસેથી જાણવા માંગીશું, મનપાની સામાન્ય સભા જે તોફાની બનતી જોવા મળી, શું રજૂઆતો થઈ? રીતે વિરાસતપુર વડોદરામાં આવ્યું ત્યારબાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટનો ઠરાવ કરવા જે સામાન્ય સભા મળી હતી, જેમાં એક સિનિયર સિટીઝને પણ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હોવાની વાત હતી। પરંતુ કોંગ્રેસના જિલ્લા જે હાલ કોર્પોરેટર છે, લગભગ 7 જેટલા કોર્પોરેટર છે અને સામે 69 જેટલા ભાજપના કોર્પોરેટર છે। એટલે કે જે ઠરાવને લઈને જયારે વિવાદ શરૂ થયો ત્યારે ભાજપ અને કોંગ્રેસના જે નગરસેવકો સામે આવ્યા હતા। જોકે બહુમતીના જોરે આ ઠરાવ પાસ થવાનું નક્કી છે, પરંતુ વિશ્વામિત્રીના નામે હવે જે રીતે બે ફાંટા પડ્યા છે ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનો જે ઠરાવની વાત જ થઈ છે અને સભામાં હવે આ વિરોધ શરૂ થયો છે અને આગામી સમયમાં પણ આના પડઘા જોવા મળી શકે તેમ છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।